ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 1500 જેટલા વિદ્યાર્થીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરતી વડોદરા શહેર એસઓજી। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરની સૂચના મુજબ આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચનાના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડાનાઓના માર્ગદર્શન હેઠળ અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજોના તથા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે। તેમજ જાહેર સ્થળો કે યુવા પેઢી દ્વારા વધુ પસંદ કરવામાં આવતી હોય તેવી જગ્યાઓએ તથા તે જગ્યા સાથે સંકળાયેલ આજુબાજુના લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાના નવા પ્રયાસ કરવામાં આવે છે। સે યસ ટુ લાઈફ નોટ ટુ ડ્રગ્સના સૂત્રને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવા અને વૈશ્વિક ડ્રગ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાના પ્રયાસ સમાજમાં જાગૃતિ લાવવા સારું તારીખ 23 જુલાઈ 2024ના રોજ ગોત્રી સેવાસી રોડ પર આવેલ અક્ષર પબ્લિક સ્કૂલ, રાયગા બુદ્ધદેવ સ્કૂલ તથા બાજવા ખાતે માહીરેવા સ્કૂલના આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓની ટીચરો ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા। આ પ્રોગ્રામમાં ડ્રગ્સ અવેરનેસ શોર્ટ ફિલ્મ અને ડ્રગ્સના સેવનથી થતા નુકસાનો તથા વિવિધ પ્રકારના નશાકારક દ્રવ્યો દ્વારા જુદી જુદી રીતોથી કરવામાં આવતા નશા સંબંધે માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા અને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવાર તેમજ કુટુંબને પણ વ્યસનથી મુક્ત રહેવા માટે અપીલ કરશે તેવો સંકલ્પ વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ ડ્રગ્સ વિશે પૂછેલ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા, અનાર્મ હેડ કોન્સ્ટેબલ આસિફ ઇકબાલ મોહમ્મદ અલી અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર શંકરલાલ નાઓ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।